મિત્રો આપણે એક એવા ફાર્મ ઉપર આવ્યા છે જ્યાં કુટુંબના તમામ સભ્યો સરકારી જોબ કરે છે, સરકારી નોકરી કરે છે, મહિને અંદાજિત 3 લાખ ઉપર ઇન્કમ છે અને છતાં આ જે દાદાજી છે એ પશુપાલન કરે છે. અને મિત્રો પશુપાલન એ પણ મજબૂત. કેટલા સભ્યો આપણે સરકારી જોબ કરે છે? 3 જણા. શેમાં શેમાં છે જણાવજો પહેલાં. એક છે સચિવાલય, એક સચિવાલયમાં, એક છે આપણે વેતન અધિકારી, વિતરણ અધિકારી, હોય ત્રીજો છે રેવન્યુ, પછી આપણે તલાટીમાં. તલાટીમાં. તમારી ઉંમર કેટલી થઈ છે? 60 વર્ષ. 60 વર્ષ. આ બધું હેન્ડલિંગ તો તમે જ કરો છો ને? આપણે જ કરો, ટોટલ મેનેજિંગ તમે કરો છો? આપણે કરીએ. હવે મિત્રો એમને સમજી લો કે એમના દીકરા છે, એમને દીકરાને ઘેરથી એટલે કે એમને જે દીકરાને નાનજીભાઈને કરતી છે હા એ રેવન્યુ તલાટી. હા એટલે ટોટલ કેટલા સભ્યો છે આપણે નોકરીમાં? 3. અને દાદાજી છે એ પશુપાલન કરે છે. બધા કરતા આપણે આગળ છો પાછળ છો? ભગવાને આગળ છે. આજ તો વાત એ 3 જોબ કરે છે, આપણે આગળ છે, સાચી ખરું ને? ખરી વાત. એટલે એનો મતલબ એ થયો કે જે નોકરી કરો છો એની જગ્યાએ આપણું પશુપાલન આગળ છે. આગળ છે. એ નોકરી કરવા વાળા કોઈ એ નોકરી કરે છે પણ એમની નેચે કોઈ નોકરી નહીં કરતો. તમારી પાછળ કેટલા નોકરી કરે છે? સાચી વાત. તમારી પાછળ કેટલા કોઈ કોમ કરવા વાળા નોકરી કરે છે? 2 જણા છે નોકરી કરવા. હવે જો સમજી લો કે એ ખુદ નોકરી કરે છે પણ દાદાજી ખુદ બીજાને નોકરી રાખ્યા છે. સાચી વાત. અને જે 3 જણા નોકરી કરે છે એના કરતાં પણ મોટી ઇન્કમ છે. તો હવે દાદાજી કેવી પશુપાલન કરે છે, કયા કયા પશુ રાખે છે, કેવી રીતે મેનેજ કરે છે, આખું આપણે વિસ્તારથી જાણવાનું છે. તો મિત્રો વિડીયોમાં તમને ખૂબ સારી એવી ઇન્ફોર્મેટિવ જાણકારી મળવાની છે. તો વિડીયોમાં મિત્રો અંત સુધી તમે બન્યા રહો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે પશુ બેઠા છે મિત્રો, પશુ ખૂબ છે, ઓછા પશુ નથી. તમે આ બાજુ પણ જોઈ શકો છો, આ બાજુ પણ એક લાઈન છે અને આ બાજુ HF ગાયોનું ફાર્મ છે, HF ગાયોની લાઈન છે અને જસ્ટ બગલમાં એક બીજા પણ ભેંસો ઊભી છે. દાદાજી આપણા પાસે નાના મોટા થઈને કેટલા પશુઓ છે? નાના મોટા છે 35 જેવા. 35 જેવા પશુ. 35 પશુ નાના મોટા છે. એમાં અત્યારે દૂધ આપવા 31 તો મોટા જ છે આમ તો. અચ્છા 31 મોટા છે, બીજા નાના બચ્ચા છે. નાના. ટોટલ કેટલા પશુ દૂધ ઉપર છે હાલમાં? દૂધ ઉપર હાલમાં 20 ભેંસો ગાયો દો હાલે. 20 ભેંસો ને ગાયો? 10 ગાયો છે ને 10 ભેંસો, 20 દો હાલે હાલ. 10 ગાયો ને 10 ભેંસો. હવે મિત્રો દાદાજીની ઉંમર 60 વર્ષ. આપનું નામ પડે? નવાભાઈ. નવાભાઈ કાળાભાઈ. નવાભાઈ કાળાભાઈ. નવાભાઈ કાળાભાઈ વડિયા. વડિયા. આપણે માળી છો? માળી. માળી એટલે મિત્રો સમજી લો કે માળીનો જે મુખ્ય જે ધંધો કહેવાય, બિઝનેસ કહેવાય, એ ખેતીવાડી. અને ખેતીવાડીમાં વધારે એ ફૂલનું કામ કરે, શાકભાજીનું કામ કરે, ખરું ને? સાચો સાચો. અને દાદાજી કરે છે હવે પશુપાલન. પશુપાલન એ જે આપણે ફૂલનું ને શાકભાજી તો કોમ ચાલુ છે, બનશે? એ બંધ કરી નાખ્યો. એ બંધ કરી દીધું. જમીન કેટલી છે દાદાજી આપણા પાસે ટોટલ? આપણે 25 વીઘા. 25 વીઘા જમીન છે. પશુપાલન ટોટલ હેન્ડલિંગ આપણું જ છે? બધું આપણું છે. એક આપણે કુટુંબ રાખેલું છે કામ કરવા માટે. સાચી વાત. અત્યારે 20 પશુ હાલમાં દૂધ નીકાળો છો? 20 પશુ બાખડ છે કે તાજા વિયાણા છે? ના, અડધામાં બાખડા તાળા ના હોય. અડધા બાખડા ને અડધા તાજા? હા, એ હોય મળે. એટલે કેટલું દૂધ થતું હોય છે આખા દિવસનું? આખા દિવસ 190 લીટર. 190 લીટર. એટલે 9 દુ 18 એટલે 55 લીટર ગણી લો આપણે. 55 લીટર. 55 લીટર. અને મને એમ છે કે આ વર્ષે તમે થોડીક ભેંસો પણ એડ કરી છે. આ વર્ષે થોડુંક દૂધ પાછું વધારે છે. વધશે. આપણે 2024-25 કેટલું દૂધ ભરાવી દો? તારે 24 લાખનો કાંઈ મેળે જ છે. હાડું છે આપણો. કેટલું? વર્ષે 24 લાખ, 23 લાખ, 24 લાખ. 23 થી 24 લાખ હર વર્ષે આપણે ભરાવો છો. પણ હમણાં અંદાજ છે કે 30-28 પહોંચી જાય. 28 થી 30 પહોંચી જશે. કેટલી ભેંસો એડ કરી આપણે આ વર્ષે? 8 ભેંસો નવી લાવી. 8 ભેંસો નવી લાવી? 8 ભેંસો. એટલે બાખડી લાવી તાજી લાવી છે? ના, તારી વિયાવાની 4 ભેંસો તો આની ઉપર જ છે. એમ? એ બધા કયા વિસ્તારમાં લાવી છે? આપણે ભાભર વિસ્તારમાં. ભાભરમાં એમ ને? શું ભાવ પડે એવરેજ? કોઈ 90 મેન, કોઈ લાખ મેન આવી રીતે. 90 લાખ. કેટલા દૂધ હોય છે એમાં? દૂધ 100-8 લીટર કાઢશે. 108 લીટર? 8 લીટર. એ પણ એમ કે થોડીક ડૂબળી હશે, આયા પછી થોડા ઘણું દૂધ અંદાજ રહેશે વધારે? સારું રહેશે. અચ્છા. હવે આ બધી જે આ તમે જે અલગ અલગ લાઈન કરી છે, આ લાઈન કરી છે, અંદર લાઈન છે, આ બધી કઈ ભેંસો છે હાલમાં દૂધ ઉપર જ છે? આ બધી આ આખી લેણ વિયાવાની છે. આજે આખી લાઈન હાલમાં દૂધ ઉપર નથી? અમે એક જ ભેંસ દોવાલે છે. અમે બધી વિયાવાની છે. બધી વિયાવાની છે? અચ્છા, બધી વિયાવ. મિત્રો જો અને ભેંસો પણ કમ નથી, ભેંસો વજનમાં પણ બહુ સારી એવી છે અને દૂધમાં મને એમ છે કે દાદાજી 7 થી 8 લીટર દૂધ આપતી છે. 8 લીટર, 7-8 એવરેજ છે આપણે. 7 થી 8 બધી ટોટલ? અચ્છા. આપણી પાસે દાદાજી આ બાજુ HF ગાયો પણ છે? હા, HF ગાય 11 લીટર, 10 લીટર, 11 લીટર.
અચ્છા એ બધી આપણો ઘરનો ઉછેર છે? ના આ ઘરની ગણતરી કે ઘરની જ છે ટોળા બધી. અચ્છા ઘણા ખરા આપણા ઘરના જ છે. હા અચ્છા વાહ ભાઈ વાહ. જો મિત્રો ભેંસો બધી અહીંયાની ક્રોસ બ્રીડ છે. માફ કરજો અહીંની બધી જે ગાયો છે એ બધી ક્રોસ બ્રીડ છે, પણ ગાયો પણ બહુ સારી એવી છે. જુઓ આ બધી અંદાજિત 10 થી 11 લીટર દૂધ આપે છે. જો અને બધી સારી છે. વાહ ભાઈ વાહ વાહ. આપણે જે ગાયોને જે ભેંસોનું જે દોવાનું કામ કરી રહ્યું મશીનથી. બધું મશીનથી? હા ભેંસો હાથથી ને ગાયો મશીનથી. અચ્છા ભેંસો બધી હાથોથી દોવો છો અને ગાયો બધી મશીનથી દોવો છો. મશીન. અચ્છા અત્યારે બધી જે ગાયો છે બધી તાજી છે કે બાખર છે? ગાયો બધી બાખડી તારી જ છે. 1-2 ગાયો તારી છે, બીજી બધી બાખડી. વિયાઓ ઘણી ઉપર છે, કોઈ 5 મહિના કોઈ 6 મહિના. અચ્છા બધી વિયાણ ઉપર જ છે. અચ્છા અને અત્યારે સમજી લો કે આપણું જે દૂધ થાય છે 190 લીટર, કેટલો દિવસનું કેટલું થતું હોય છે? કેટલા હજારનું થતું હોય છે? દિવસનો ગણો ને 8,000-9,000 થઈ જાય. 8 થી 9,000. એમાં કેટલો ખર્ચો થાય? સાચે આખે આખું જે આપણે ખર્ચો કહો આપણે 50% ગણી લ્યો ને. 50%. 50% ખર્ચો, 50% નફો. સમજી લો કે 8-9 હજારનું થાય છે. એની અંદર 4,500 ખર્ચ ગણી 4,500 વધે રોજ ના આપણે. 8,000 વધે. આવો. 4 તરી 12 એટલે ઓવર સમજી લો 1 લાખ તરી પોતે પણ આપણે લાખ રૂપિયા ગણી લો. લાખ પગાર આવે છે, 1,10,000, 1,15,000 આટલો પડે છે 15 દિવસે. 15 દિવસ. એટલે મહિનાનો થયો 2,30,000 જેવો. હા 2 લાખ ગણો ને સરાસરી સરખા 2 લાખ ગણી લેવો આપણે. 2 લાખ ગણી લો. સરસ. એક પગાર ખર્ચામાં જાય, એક વધે. અને એક વધે. અચ્છા સારું કહેવાય દાદાજી. દાદાજી આ સમજી લો કે હવે તમારી ઉંમર મોટી છે, પછી જમીન પણ આપણી પાસે બોળી છે, બધી વાત એ મજા છે. કુટુંબના જે સભ્યો છે એ પણ બહુ મોટી એવી જોબ ઉપર છે, આવો સારામાં સારું હાડે આપણે. પણ તમારે કેમ આ બધું કરવું પડ્યું? આપણે કરવાનું કે બેઠા બેઠા શું કરીએ, બધો ઘરનો છે, સાર બીજી ત્રીજી બધી વસ્તુ બી ઘાસ બીજો ઘરનો છે, જમીન જાગીરી બોળી છે આપણે, એમ એટલે બધું રાખીએ. એમ હા બીજા પૈસા ઉપર મોહ છે. મજૂરી ઉપર મોહ છે. હા મજૂરી ઉપર મોહ છે, તાર પૈસા આવે ને ક્યાં ના આવે. રાઈટ વાત છે. હા અને આ યુગ આવક હોય તો બધું સારું રહે ને આપણું ઘર પોષણ સારું ચાલે. બધી વાત એ સારું રહે એમ. સારું રહે. ના પણ દાદાજી તમને ખરેખર આમ ધન્યવાદ હોય. તમે આ જે આ ધંધો એક બિઝનેસ છે, સાચી વાત. ખુદનો ધંધો છે, અને આની અંદર ભાઈ જે તમે જે રાખ્યા છે રબારી, એમનું પણ સમજી લો એમના કુટુંબનું પણ તમે નોકરી આપો છો. એને પગાર આલો 26,000 રૂપિયા મહિને. ખૂબ સારું ના કહેવાય? સારું. એમને પણ 26,000 પગાર. એમને કામ શું કરવાનું હોય છે? એને ઘાસ લીલો વાઢવાનો, હા પછી દોવાનો, છાણ નાખવાનો, બીજો તબેલો ધોવાનો, બધી એનો મજૂરી બધું બધી એમને. એની. તમે શું કરો છો આમાં? આપણે તો કોઈ કરતા નથી, આડાવાળા ફરવાનો છે. એમ શું લાવી શું મેળ્યો બસ. બધું આ જે એ લાઈને આપવાનો, જે ખોણ તો હોય બીજું તો હોય પછી હાલવાનું. અચ્છા પછી દૂધ ભરાવા તમે જો છો કે ભાઈ છે? ના દૂધ આપણે ભરાવાનું હાથ વાર. પહોંચે એ કેવી રીતે લઈ જાઓ દૂધ તમે? 200 લીટર લઈને જવાનું. આ ટ્રેક્ટર ઉપર લઈ જાઓ છો એમ ને? હા ડેરી ઉપર. અચ્છા જો મિત્રો સમજી લો કે હવે આ બનાસકાંઠામાં સૌથી વધારે આ ચાલે છે કે કોઈ બી ઘરની વખરી દોણ લાવવું હોય અથવા દૂધ લઈ જવું હોય તો પર્ટિક્યુલર જે ટ્રેક્ટર હોય એની પાછળ આ ટાઈમનું આખું સ્ટ્રક્ચર બધેલું હોય, એટલે તમે પાછું ડેરીએ લઈ જાઓ અથવા ડેરી જે લાવવું હોય તમે લઈ શકો છો. આવો કોણ બધું કયું વાપરો છો? ખોણ, પાપડી, દોણ બે. પાપડી અને દોણ. પાપડી પલાળી નાખી છે? પાવડર પેળ નાખી. અચ્છા પાપડી પલાળી છે. દોણ બે મિક્સર નાખીને ધોઈ નાખ. દોણ છેલ્લે પછી કોરું આપતા છો, મિક્સ કરી લેતા છો? બે. અચ્છા પાપડી કેટલી થાય રોજની? રોજની પાપડ થતી છે 2 બોરી. ડેલી 2 બોરી. અને દોણ કેટલું થાય? દોણ બોરી. 1 બોરી દોણ અને 2 બોરી પાપડી. 2 બોરી પાપડ. આ રહ્યો આપણો ખર્ચો. આ ખર્ચો આવે. બીજો તે આપણે જે ભાઈની નોકરી જે જોબ 26,000 આપો છો મહિને ખર્ચો. બસ આ નેપિયર તો આપણું જે ખેતીવાડી છે તો બધો ઘરનો છે જ આપણે. એટલે ઘરનું જ છે. સારું કહેવાય દાદા, ખૂબ ભલું કહેવાય. સમજી લો કે જે આપણી જે ભેંસો છે એમાં શું ફેટ આવતા હશે? ભેંસોનો 7 ફેટનો 7 ફેટનો એવરેજ. 7 ફેટની એવરેજ. અને ગાયોમાં? ગાયો 4 4 4 હવા 4. કેટલો નફો મળ્યો હતો 24-25માં? 4 સાલ 7 લાખ નફો મળ્યો. 8 લાખ નફો. એટલે આપણું ઓવરઓલ તો 30 લાખ ઉપરનું ટર્નઓવર થઈ ગયું કહેવાય, ખરું ને? થઈ જાય ને નફો તો થઈ જાય. નફો સુધી થઈ જાય. ખૂબ કહેવાય. બસ સારું કહેવાય. શું બા પશુપાલન કરવા માટે શું શું ખાસ ધ્યાન રાખવું પડે? એટલે એને માટે ઘાસ લીલો ઘાસ ટાઈમે નાખવો પડે, ટાઈમે નિયાર કરવી પડે, સારની બીજી તબેલાની બીજી સુખાઈ રાખવી પડે, સાફ સફાઈ કરાવવી પડે, બધું જાતે કનેરીને કરાવવું પડે. આટલું ધ્યાન આપવું પડે. ધ્યાન પણ આપવું પડે.
શું આપણે જે ચારો આપો છો એમાં શું શું આપો છો? એક આ ચારામાં તો ઘાસ આપવાનું, રહ્યું આ બુલેટ, બુલેટ ઘાસ લીલો અને બાજરીની કતર બાજરીની કતર. જે ઘાસ આપો છો એ આપણે આખું આપો છો, આખો અને જે હુકો આપો છો એ આપણે કતર આપો છો. કતર આપો. કેટલા વાગે આપો છો સવારમાં? સવારમાં 8 વાગે દેવું. સવારમાં 8 વાગે હોજે? હું બેસી હવે 3 વાગે નાખશે એટલે પછી વાત પૂરી. 3 વાગે નાખો તો થોડુંક મોડું કરો. હવે જે તમે 3 વાગે નાખો છો ને એને પણ તમે દૂધ નીકાળ્યા પછી નાખો તો ચાલે, તો સારું રહેશે એમ. આ બધી ભેંસોની બધી કયા વિસ્તારની છે ટોટલ ભેંસો? અહીંની જ છે લોકલ બધી? બધી આપણે જ બેસો ને. ટોટલ બધી અહીંની છે એમ ને? સરસ. જો મિત્રો હાલો તમે ઘડી અને ઘડી ઉભી થઈ જા. જો સમજી લો કે આ વિસ્તારની ભેંસો છે, પણ ભેંસો સારી છે, મજબૂત ભેંસો છે. જો વાહ ભાઈ વાહ. આ એની જ છે? વધી અહીં અહીંની છે. આ કે આ વર્ષે લાવી છે? આ વર્ષે લાવી. કેટલામાં પડી હતી આરી? આ બેસ લઈ 80,000. 80,000 પણ તારા ડૂબળી હતી, હવે તો ખૂબ ખુદમે થઈ ગઈ. પછી એ ટાઈમ આપણે અહીંયા પછી ચાકરી ચડી છે. હવે આ લઈશ હમણાં 90. આ પણ અહીંયાથી હતી એમ? હા અઠવાડિયું છું લાયા. આ ક્યાંથી લાવે? હા હમણાં લઈ છે. આ લઈ સુબાપુરા. સુબાપુરા? ભાભરકા. ભાભર સુબાપુરા એમ ને? બાખર છે? ફરી આવવાની છે ઘણો ને 1 મહિના લેટ છે. હજી 1 મહિનો લેશે. વાહ ભાઈ વાહ. જો મિત્રો કેરેક્ટર બેરેક્ટર બધી રીતે સારા છે. ક્રોસમાં છે બંને અને મહેસાણી, અને દાદાની ભેહ પણ સસ્તી પડી છે. અને જો એમના તબેલામાં પ્લાસ્ટરમાં ઊભી લાગે ખરું? સાચું. એના જે આપણે નથી ખુર કહેતા એ કસાઈ ગયેલા હતા, અને તબેલામાં ઊભી લાગે. નાકા વાળા ખુર મોટા હોય, અમુક એક જગ્યા ઉપર લેબડે ખુલ્લામાં ઊભી હોય ને. સરસ. વાહ ભાઈ વાહ. જો મિત્રો, અને ફાર્મમાં કોઈ એટલો બધો ખર્ચો, એ તબેલામાં એટલો બધો ખર્ચો કર્યો નથી. ખર્ચો નહીં આપણે ખોટો. 2 ઢાળ પાડ્યા છે, અને હવે થોડુંક એમણે વધાર્યું એટલે પાછું આ પાછળ કર્યું છે ખરું ને? હા પાછળ હમણાં જ કર્યો હતા 4 મહિના પછી. 4 મહિના. આમાં કેટલો ખર્ચો કર્યો? આમાં 2 લાખ રૂપિયા ખર્ચો થયો છે. આમાં 2 લાખ એમ ને? દાદાજી આજે તમે 24 કલાક આ તમે આ પ્લાસ્ટરમાં બધેલ રાખો છો, કોઈ વચળ બચળ ખરાબ ના થાવ? કોઈ નહીં, કોઈ નહીં. વચળ ખરાબ નથી થતા એમ ને? કશું નહીં. એના ટેવ છે એને હે આમાં ભરેવાની, બીજી કોઈ ના ના. આ તો અમુક શું છે ના આપણે કોઈ. અમુક મારે વસ્તુને ઓલી બહુ મોટી ગાય રહી એવો 15મો વેતર છે હાલ મેં. અચ્છા તો એને 11 લીટર દૂધ છે. 3 દાડા ઢલી કરું ખાલી 3 દાડા ગાય અમે વી. અચ્છા. ગાયમાં શું ફેટ આવે કીધું તમે? 4 ફેટ 3 દોરા ઉપર 4 નો એવરેજ ઘણો સરખો આપણે. એ 4 નો એવરેજ? 4 નો એવરેજ. તો ગાયનો 4 નો એવરેજ. ખોરાકમાં આપણે સૂકો અને લીલું બસ. અને પાપડી ને દોણ 4 વસ્તુ આપો છો, બીજું કોઈ નાખવાનું. તો ફેટ તો સારા કહેવાય દાદાજી. હા ખૂબ સારા કહેવાય. આપણે સારો એટલે ફેટ સસવાય ગઈ. ફેટ હચવાય. શું પશુપાલક મિત્રોને શું કહેવા માંગો છો? સારામાં સારું ચાલે આ એમ પશુપાલન સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક મિત્રો વર્ષે 80 ટોલા તો ખાતર થાય. 80 ટોલો ખાતર. ખાતરનો ભાવ છે અમારે 4,500 રૂપિયા ટોલાના. ઓહો પૈસા કેટલા છે 832 ગણી લ્યો. 3 લાખ અને 3.5 લાખ ગણી લો. 3.5 લાખ નો ખાતર થાય. વાહ ભાઈ વાહ. એ પછી આખું ટોટલ તમે નોખતા છો આપણે ખેતીવાડી જમીન જાગે જમીન આપણે જમીન નાખવાનું. એમ જમીન કેટલી ટોટલ? 25 વીઘા જમીન છે. એમ મારે લગભગ 26 વીઘામાં તો 7 વીઘામાં ઘાસ છે. હારી વળવા છે ને કટકો બીજો છે, કોઈ બીજો છે તમે. અચ્છા 7 વીઘામાં ઘાસ છે. બાકીની જમીન મેં 200 બોરી બાજરી છે. અચ્છા હવે ઉનાળો ઓહો ઘરની. વાહ ભાઈ વાહ. એમ બધા 3-4 ભાગ્યા છે, બધા ભાગ્યા છે. એમ હા સારું કહેવાય. 4 ભાગ્યા છે. એમ કામકાજ મજબૂત છે દાદાજી. આમ છોકરા કહેતા નથી તમારા બધા જોબમાં છે કે હવે દાદા રહેવા દો તમે? છોકરા પણ આપણે મતતા નહીં. છોકરા શું કામ ના પાડે? આપણે દેખ રાખવાની, કંદારીને કામ કરાવવાનું. નતા નથી, ખાલી ઈશારો બસ ઓગળી કરવાનો, ભાઈ આ કરો આ કરો. હા આટલો કરવાનો આટલો કરવાનો. હવે જો મિત્રો સમજી લો કે એમના બાબલા છે, એમના બાબલાને ઘેરથી એ બધે સમજી લો કે નોકરી કરે છે, પણ દાદાજીનો કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ આપણે બે હા તો શરીર બગડે. બેઠા બેઠા શું કરીએ? શરીર બગડે એટલે સમજી લો કે આપણે પશુપાલન કરો, જે થાય એટલું કામ કરીએ. પણ એમણે મોડા રાખ્યો છે. અને આ પશુપાલન એટલે એક પ્રકારની જોબ છે. અને ખુદ દાદાજી 26,000 રૂપિયા પગાર આપીને મોડા આપે છે. એટલે કે આખું એક કુટુંબનો નિભાવ કરે છે. એટલે નોકરી અને ખુદની જોબ આટલો ફરક પડે. શું કહું દાદાજી? સાચી વાત. જે જોબ કરવા વાળા રહ્યા એ બેનો ચાલે ને, બેનું ચાલે. રહેવા વાળાનો ખર્ચ ચાલે, આપણું ચાલે. આપણું ચાલે. આવો આ બાજુ આવવાના. હાડો પાણી અહીંયા કેટલા ફૂટ છે દાદાજી? પાણી તો આપણે કેનલનો છૂટો આવે છે. કેનાલ કેટલી થાય અહીંયાથી? કેનલ થાય ખાલી 4,000 ફૂટ.
અચ્છા, એટલે આ બધું જે પોણી અત્યારે આવે છે બધું કેનાલનું જ છે? બધું કેનાલ હેડે, મોટર કેનાલ ફોન માટે કેનાલ હેડે. વાહ ભાઈ વાહ. તો દાદાજી તમારે અહીંયા તો બહુ સારું કામકાજ છે. તમે નસીબ વાળા છો. આ જે બધા અત્યારે કોઈ બોરની વ્યવસ્થા નથી અહીંયા? બોર છે બોર છે પણ ચલાવતા નહીં. બોર કેટલા ફૂટનું છે હાલમાં? હાલમાં બોર છે 600 ફૂટ. 600 ફૂટનો બોર છે બનાવેલો. હોવે. કેટલા ફૂટે પાણી ચાલે અત્યારે? અત્યારે પાણી આ તો 100 ફૂટે પાણી છે હાલમાં. અત્યારે 100 ફૂટ પાણી છે. હવે તો અધર પાણી કેનાલ હેડે ને. એટલે નેર કઈ ઉગમણી આવી કે આથમણી આવી? નેર આપણે આથમણે આથમણે આવી. ઉગમણી આવી, આપણે કુવાથી ઉગમણી આથમણે આથમણી આપણે આમ આવી. એટલે જે કોઈ બી પાણીનું જે વેણ કહેવાય એ ઉગમણુંથી આથમણું હોય છે. વેણના મુખામાં જાય રીત આપણે. વાહ ભાઈ વાહ. જો મિત્રો સમજી લો કે પાણી પણ અહીંયા બહુ ઉત્તમ અને ઉપર છે. ને મેન એમણે જમીન બોળી, પશુપાલન મજબૂત અને નેર નજીક છે એટલે પાણીના તળ પણ ઊંચા છે. અને અહીંયા અત્યારે જે ઉપયોગ કરે છે બધું મોસ્ટ ઓફ બધું મોટર નેરનો. કેનાલમાં મોટર મોકલી છે, અહીંથી ચાલુ થાય એમાં બેઠો. અચ્છા, કેટલા ફુવારા ઉપડે? મારા 200. વાહ ભાઈ વાહ. 200 ફુવારા ઉપડે. અત્યારે જે આ પાણી આવી રહ્યું અહીં બધું કેનાલ આ બધું કેનાલનું છે એમ? ટોટલ પાણી કેનાલ. બોર તો હાલમાં બંધ છે. અચ્છા, ચાલો. હવે મિત્રો આ ગામ છે વડિયા અને ટોટલ અહીંયા રહેવાવાળા છે માળી છે. માળી એટલે કે એક આખી સુખી કોમ. આ ગામ આખું એક સુખીમાં આવે. દાદાજી પણ આર્થિક રીતે ખૂબ મજબૂત છે. એમણે કોઈક 12 વીઘા જમીન પણ લીધી. કેટલા કરોડમાં લીધી દાદાજી? હવા 2 કરોડ. હવા 2 કરોડ રૂપિયામાં જમીન પણ લીધી છે. મકાન આપણે એકદમ દેશી સાદા નેવાવાળા છે. એટલે સમજી લો કે તમે આર્થિક રીતે મજબૂત હો, તમે પશુપાલન કરતા હો, તમારી પાસે આવક હોય તો તમે જે સહી જ દેખાવ કરો. સમજી લો અત્યારે દાદાજી પશુપાલન કરતા હોય, પહેલો પગાર આવે એટલે મોટી ગાડી ઊભી કરી દે. અત્યારે લોકોને એવું દેખાવ વધારે કરવો. પણ પહેલાં સમજી લો કે તમે પશુપાલનમાં મજબૂત થો, સારી એવી આવક થાય, પછી તમે ધીમે ધીમે જે તમારે વસ્તુ વસાવી હોય વસાવો. શરૂઆત તમે કરો એમ તો ભેંસું લાવો. એમ તો ખોટું દુઃખ આપણે મકાન લઈએ તો 50 લાખ રૂપિયા ખાલી 75 લાખમાં દુકાન લીધી છે, એનો મહિને 30,000 ભાડો આવે છે. લો, એ મોટો સોખો ફાયદો જ છે ને. ફાયદો એટલે મોટો ફાયદો. હા, મકાન અને આજ જતો પછી કાલે એની કિંમત વધવાની છે પાછી. જ છે ને. 12 × 36 એટલે 3,60,000 12 મહિને એ દુકાન ભાડું આપે છે. ભાડું આવે. કઈ જગ્યા ઉપર લીધી દુકાન? બાબર બાબર. 2 માળની છે તળિયેથી કરી. વાહ વાહ ભાઈ વાહ. લો દાદાજી, ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં જે તમારું કાર્ય છે, જે તમારું નામ છે એ એના કરતાં પણ હવાયું થાય. ખૂબ મોટી એવી ઇન્કમ કરો ને ખૂબ મોટું એવું નામ થાય એવી અમને આશા છે. જય ગો માતા, જય ગોપાલ. ખૂબ ધન્યવાદ. આભાર બા, આભાર. ભલે.